હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. જો સવારના 11:15 વાગી ગયા છે અને લગ્નનો થાક થોડો ઘણો ઉતરી ગયો, થોડો ઘણો બાકી છે. કેમ કે હજી આજે કામ તો બધા એટલા બધા ભેગા થઈ ગયા છે લગ્નના, કારણ કે 2-3 દિવસથી મહેમાનમાં ઓમાન તૈયારીમાં પડ્યા હતા, એટલે કંઈ ઘરમાં ચોખ્ખું ફરવું કંઈ થાય નહીં. ઉઠી અને નૈત્રી બેનને જો કેરી ખાવી હતી તો કેરી સુધારી દીધી. એની ફ્રેન્ડ આવી છે તો કેરી ખવડાવે છે. અને મેગી ખાવી હતી, થોડીક મેગી કરી દીધી. અને હું જો હવે છે ને પેલા કપડાનો ઢગલો પડ્યો છે, લગ્નના કપડાં એમને છે બધા જો, એટલે મેં કીધું પહેલાં કપડાં ધોઈ નાખું અને પછી બધાય કામ કરું, કચરા પોતા ને બધું કામ. આખો દિવસ આજે મારે ખૂટશે જ નહીં, કેમ કે ઉપર કચરા પોતા, નીચે કચરા પોતા અને આ ઢગલો એક કપડાં એટલે આજે આખો દિવસ કામ હાયલા કરવાનું છે એમને. એટલે મેં કીધું લાવ પહેલાં છે ને વિડીયો સ્ટાર્ટ કરી દઉં અને પછી કામે ચડું. જો વાસણ તો આટલા જ છે. આ મેગી નેત્રની કરી હતી એ વહીથી, એક નેત્રીને કેરી ખાવી હતી, કેરી સુધારી દીધી. અને એના પપ્પાને આજે કામ હતું તો એ વહેલા વયા ગયા. એટલે સારું, હાલો વધારે વાતું નથી કરવી, પહેલાં હું કપડાં ધોઈ નાખું. અને જો આ નેલ કર્યા હતા ને મેં, હજી ગયા નથી, પણ હવે આ ઢગલો એક કપડાં ધોઈશ ને એટલે કદાચ વયા જશે. પણ ઘોયરા વયા ગયા તો લગ્ન તો પૂરા થઈ ગયા, પ્રસંગ પૂરા થઈ ગયા. અને હવે જાય તો એ ઉપાધી નહીં તું. લગ્નના કપડા પહેર્યા હોય ઘડી ઘડી મેલા ન હોય, પણ પરસેવા વાળા હોય એટલે એમને તો કઈ ઊંચાઈ નહીં. મને કહેવાય ને તારે ભેગું આવું કેસવી. હા, ત્યારે કહેવાય ને, ત્યારે કીધું હોય તો તાર ફુવા તેડતા આવત તને. હે એને આવવું જોઈએ પણ બિયાડામાં જો અટાણે હમણાં એના પપ્પા હજી તો આવ્યા ગામમાંથી. ત્યાં મારી મમ્મીને ફોન આવ્યો કે કેસવીએ ગધેડો કર્યો ને આવવા હાટું ઈ કે, તો વળી એને તેડવા ગયા. નેત્રીને એ બે આલ્યો, બેનું રસ પી લ્યો. નેત્રી તારા હાટું લઈ આવો. કાં નથી પીવું? પીલે પીલે પીવાય. પીલે બરફ વગરનો પીવોસ? હે ઉભી દો, બેસી જા નીચે, બેસી જા. તો કેસવીને તેડવા ગયા અને હારે રસોઈ લેતા આવ્યા. એટલે મને કે તું એ રસ પી લે, કપડાં પછી ધોજે. એક તગારું એક કપડાં ધોવાઈ ગયા, હજી એક તગારું એક બાકી છે. એ કે નિરાતે રસ બસ પી લે પછી પાછા કપડાં ધોજે એ કે. એટલે બે છોકરીઓને જો રસ દીધો એને પપ્પાને દીધો અને હું એ પી લઉં. કેસવીને ના પાડી છે કા પીવાની? તને ના પાડી છે કેસવી રસ પીવાની? તને રસ પીવાની ના પાડી છે? હે હાલે પી લે, યાર બરફ વગરનો છો, પી લ્યો. હાલો હું એ પી લઉં, હજી 12 વાગ્યા છે. હું રસ પી લઉં શાંતિથી, ઝૂલે બેન પછી પાછો બીજો રાઉન્ડ લઉં કપડાનો. તું રોકાવા આવી છો વેકેશન કરવા? ઠીક, આ કપડાની થેલી ભરી જાય, એક જોડી કપડા લેતી આવી. એ નૈત્રી, કેસવી વેકેશન કરવા આવી હે આપણી ઘરે? હે કેસવી, બાતસો નહીં ને બે? હે બે બેનું બાતસો નહીં ને? તો વાંધો નહીં. ખાલી પગથિયા વાળી નીચે કચરા પોતા કરીશ. ઓલી બે છોકરી ગાય છે માથા પેલી થાય બે ના આઈ ખેડી ફુવારા નીચે નાખી દીધી. કેટલા દીચ્યા હાથ મૂકી લીધું. રસપુરી. અરે વાહ, બીજું શું છે? બીજું શું છે? રસપુરી, ભીંડાનું શાક, રોટલી, બટેટાનું શાક, ભાત, ભાત,
વાહ ફિનિશ કરી જાજો બે બસ ભાત ઓકે બે ફિનિશ કરી જવાનું ઓકે ઢોરાઈની સીધું રાખો ચમચી સીધી રાખજે હા બસ એમ જો બે બેનું નાયું માથા બોર અને હવે બે બેનું જમેશ કા નહીં ભૂલ ખાઈ ભૂખા થયા નાઈ નાઈને ભૂખા થયા માથા બોર નાયું પછી ફુવારા નીચે નાયું ગાણીત્રી હા મજા આવી ને અને મારે જો કચરા પોતા આજે હાલેસ 2 વાગ્યા બપોરના સવારની આમ લઉં છું કામ ન કરું તો ન કરું કરું એટલે આખો દી બેહું જ નહીં શાંતિથી ખાલી એક ગ્લાસ રસ પીધો છે કંઈ ખાધું નથી અને હજી ઉપર કચરા પોતા વિચારું છું અત્યારે કરું કે રોંઢે કરું હવે હમણાં મારે સુઈ જાવ સાંજે કરજો હે અમે જઈએ પછી સાંજે જો 2:30 વાગી ગયા કપડાં ધોવાઈ ગયા નીચે કચરા પોતા થઈ ગયા ફળિયા બળિયા ચોખ્ખા થઈ ગયા અને બધું કામ થઈ ગયું હવે ખાલી ઉપર કચરા પોતા બાકી છે પણ મેં કીધું હવે છે ને થોડીક ભૂખ લાગી કેમ કે રસ પીધો તો એક ગ્લાસ એમાં આટલું કામ કર્યું હવે અને આ બીજો ગ્લાસ જો રસનો ભરીને બેઠી છું હવે આ બીજા ગ્લાસનો ફોટો ચડાવી લો ને પછી ઉપર કચરા પોતા કરવા જાઉં પણ મેં કીધું થોડીક વાર આરામ કરી લો 1 કલાક પછી ઉપર જઈશ કચરા પોતા કરવા જો બે બેનું હારે નાહી લીધું બે બેનું હારે જમી લીધું અને હવે બે બેનું રમે છે ટેન્ટ હાઉસમાં ટેન્ટ હાઉસમાં બે હોઈ જાઉં બે ના ઓછી કઈ ટેન્ટ હાઉસમાં રાખ્યા છે જો બે બેનું એમાં હોઈ જાઉં જાઓ ના હું તો નથી મમ્મી હા તો રમો મમ્મી જો હું અહીંયાથી બહાર નીકળી ગઈ પણ આ થોડું નામ લાગે છે બસ બેહો અંદર બેહો બે બેનું એમાં જો 4:30 પોણા 5 થઈ ગયા અને ઘડીક વાર લાઈટ વીચી લાંબા વાહો કર્યો અને અમારા આ બે છોકરી તો ભૂત્યું નથી અને આ મહેંદીનો કોણ વૈધો હોય બપોર વચ્ચે કે મહેંદી કરવી છે તો જો મહેંદી કરી કેશવીએ અને નેત્રીએ તો પગમાં લપેડો કરી નાખ્યો છે પછી આવું ધોવા ગઈ છે કા આખો પગ બગાડી નાખ્યો નેત્રીએ તો હાલો રામ રામ પછી આ કેરી વેવેલું થાય છે અને માંડીના બી રોટલો કરવા કેટલા વાગ્યા 5:30 થયા છે હા કેરીની રોટલી ખાવી છે ખાલી કેરી જો સાંજના 6:30 થયા અને હું આવી ઉપર હવે કચરા પોતા કરવા ઓલા ત્રણેય ગયા નેત્રીને એના પપ્પા અને કેશવી ત્રણેય ગયા એને બેન તૈયાર કરી અને એ ત્રણેય ગયા હવે ગાર્ડનમાં એમ કહેતા હતા કે ઈડલી ખાશું ના ને તેને હવે રખડશે ને પછી રાત્રે કેશવીને એના ઘરે મૂકી આવશે ને પછી આવશે અને હું છે ને ઉપર આવી હવે કચરા પોતા કરવા અત્યારે વારો એવો કચરા પોતા કરવાનું બધું આ સાફ સૂફ કરું છું બધું આ બધી વધારાનો સામાન બધું મૂકું કટલેરી બધી વધારાની આડાવડી રખડે છે એ બધી મૂકી દઉં નેત્રીબેન ગયા છે ને ત્યાં બધું પતાવી લઉં એટલે આજ તો મારે આખો દિવસ હાજ પડી ગઈ આમનામ કામમાં ને કામમાં આખો દી કામમાં જ ગયો જો 8:30 પોણા 9 વાગી ગયા છે અને આ લોકો આવ્યા હમણાં ગામમાંથી અને એને પેલા કે ઈડલી ખાવી છે તો ઈડલીનું પછી કેન્સલ થયું છે ને હવે વળી ઘૂઘરા લઈ ગયા તો જો ઘૂઘરા બે બેનું ચમચી તો ચમચી આપું દીકરા આપું બે બેનું એ ઘૂઘરા ખાધા ને આ ઘૂઘરા ચમચી દઈની અને પછી છે ને ઓલા મગ ને મઠ ને ચણા ને એવું બધું પડ્યું હતું પલાળેલું હાલા સેવ ઊભી નાખી તો દો કેટલા બધા મઠ હજી તો છે જો આર્યા ફણગાવેલા મઠ છે મગ છે ચણા એ બધું મેં બાફી નાખ્યું પછી હાલો, હલાવી પપ્પા કે નાખો ભેળ જેવું આ છોકરીને ભેળ ખાવી કરતી હતી તો કે ઘરે જ ભેળ બનાવી નાખીએ ઈ કે એટલે બધું ઉપયોગમાં આવી જાય હલાવી તોય આ નાખો. મઠ તો તોય જો આટલા વૈધા હજી હવે આ તો કાલ આવશે કાંઈ બગડે તો નહીં ફ્રીજમાં રાખી દઈ શકે અને જો આ બધી બપોરની બાપુન ઘરેથી ટિફિન આવી ગયું રસ ભીંડાનું શાક રોટલી એ બધું પડ્યું છે ભેળ છે ઘૂઘરા છે છાશ છે ચણા બટેટા બાફી નહીં ખાતી હાલો હવે બધે ભેળ ખાવા કે વધે તો આનો બધા તેલ ખાવા વધે તો વધે જ ને આમાં ઘટે એમ જ નથી હજી કેટલા તો પડ્યા છે મોટ નહીતરી બોલાય બધાય ને અરે બધાય જમવા તમે શું ખાધું તમે શું ખાધું પેલા શું ખાધું ઘૂઘરા ઘૂઘરા પેલા ઘૂઘરા ખાઈ ગયા પછી બે ભેળ ડીશું તો છે નહીં જાગું આ રે આ એક આ તમે આ લઈ લો એક આ રહી આ એક હું લઈ લઉં બેની થઈ ગઈ એક સારું હાલો તો જમી લઈએ જમીને પછી આ બે કૂક જાય તો કદાચ મેળામાં જશે હા પછી મેળામાં જઈને પછી કેશવીબેનને મૂકી આવશે કે રોકાવું છે કેશવી રોકાવ એને તો રોકાવું જોઈએ હે કાગળિયા મોઢામાં ગયો
ગાર્ડનિંગમાં દીકરો એને તો બધાને હે રોકાવું છે પછી રાઈટે ઉઈ જઈશ ને કે મમ્મી મમ્મી કરીશ ઉઈ જઈશ હવે તો મોટી થઈ ગઈ હવે થોડી નાની હે આ તો રોકા છે હો ચટણી જોઈ જ નાખી મીઠી ચટણી જો જમીન ઊભા થયા અને આ બે છોકરીઓ જો નૈત્રી મારી એક કચરો વાળે છે અને આ કેશવી પોતું કરે છે જો બે બેનું કચરા પોતા કરી દીધા જો પછી હું વાસણ ઉટકી નાખીશ હા કેશવી પોતું કરે છે અને હું જો આ વાસણ ઉટકી નાખું એટલે આમ કરતું હોય આમ છે ને આમ કરતું હોય તો કોઈ દિવસ નવરા થઈને સીધ જવું છે બે બેનોને મેળામાં જવું છે